અરવલ્લી જિલ્લા અને તાલુકાની કોર્ટમાં ઈ કોર્ટ માટે સ્પેશિયલ ટ્રેનિંગનું આયોજન કરાયું. આજે જ્યારે વડાપ્રધાન મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાના પગલા રૂપે એક ડગલું આગળ ભરતા ઈ કોર્ટની તૈયારીઓ ચાલી રહી છે, જેનો ઉદ્દેશ પેપરલેસ કામગીરી અને સમયનો બચાવ અને ઝડપી ન્યાયિક પ્રક્રિયાનો હોય ત્યારે જેનાથી સમયનો બચાવ વકીલો તેમજ અસીલો માટે થઈ શકશે, જેમાં દલીલોથી લઈ ડોક્યુમેન્ટ સમન્સ જેવી અનેક કોર્ટની કામગીરીઓ કેવી રીતે કરી શકાય, જેની ટ્રેનિંગ વકીલોને આપવામાં આવી હતી. કમિટી સ્પેશિયલ ટ્રેનિંગ એન્ડ આઉટરીચ પ્રોગ્રામ 24-25નું આયોજન કરાયું, જેનું સંચાલન મોડાસા અરવલ્લી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા કરાયું, જેમાં ટ્રેનર તરીકે 29માં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમદાવાદ સિટી રાજેન્દ્રસિંહ તથા એડિશનલ સિવિલ જજ એન્ડ JMFC બિરોડા શ્રી KN ચાવડા સાહેબ દ્વારા અપાઈ હતી, જેમાં બાર એસોસિએશન પ્રમુખ વકીલ NN બારોટ અને ઉપપ્રમુખ સંજય બરાડ સહિત અન્ય વકીલો હાજર રહ્યા હતા. ટેકનિકલ સપોર્ટમાં નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટના સિસ્ટમ ઓફિસર પરિમલ ટાક તથા અશ્વિન મકવાણા હતા, તેમજ એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટમાં ભાવિકભાઈ શાહ તથા VS અસારી સહિત હાજર રહ્યા હતા. જોતા રહો અજય ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ અરવલ્લી. આજરોજ અરવલ્લી ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ LP બારોટ ઈ સ્ટેમ્પિંગ અને કોમ્પ્યુટરાઇઝની જે ટ્રેનિંગ ચાલે છે એમાં આજરોજ અમે બધા એડવોકેટ આખા જિલ્લાના એડવોકેટ મળી અને આ જે ટ્રેનિંગ છે એમાં ભાગ લીધો. માનનીય બિરોડાથી ચાવડા સાહેબ તથા ગાંધીનગરથી પધારેલ જજ સાહેબ, તેમને આ ઇન્ટરવ્યૂ અહીંના સ્ટાફ વગેરે ભેગા થઈ અને ઇન્ટરવ્યૂ આ ટ્રેનિંગનો લાભ લીધો. આ ટ્રેનિંગ વકીલો માટે લાભદાયક છે અને મોબાઈલમાં દરેક વસ્તુનું પેપરલેસ થાય, તેમજ અસીલોની આવવા જવાની જે સમય બચી શકે અને વકીલો માટે આ લાભદાયી છે અને અસીલો માટે પણ ઝડપી ન્યાય મળે એ માટે અહીં સ્ટેમ્પિંગ રાખે. હું એડવોકેટ મિત્તલબેન ઉપાધ્યાય, મોડાસા બાર એસોસિએશન. આજે જે ટ્રેનિંગ છે એ ઈ કોર્ટ સર્વિસની છે. આ સર્વિસ ઈ કોર્ટ સર્વિસ જે છે એનાથી ઘણો બધો લાભ થવાનો છે. કોઈપણ વ્યક્તિ ઈ કોર્ટની સર્વિસથી કોઈપણ જગ્યાએ સરળતાથી કામ કરી શકાશે, સમયનો બચત થશે અને સૌથી વધારે ઈ કોર્ટ સર્વિસથી જે નવા જુનિયર વકીલો છે એમને કોમ્પ્યુટરનું નોલેજ હશે તો એ સરળતાથી અને બહુ સારી રીતે કામગીરી કરી શકશે. ઈ કોર્ટ સર્વિસનો વધુમાં વધુ લાભ લેવા આજે ટ્રેનિંગમાં બધા આવેલા છે.